આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 880 મિલીમીટર સાથે મોસમનો સરેરાશ 99%થી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં અને 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 87% જેટલો જળ સંગ્રહ થયો છે. રાજ્યના 76 ડેમ 100%, 46 ડેમ 70થી 100%, 23 ડેમ 50થી 70% જેટલા ભરાઈ ગયા છે. ઉપરાંત રાજ્યના 96 ડેમ હાઈ એલર્ટ અને 19 ડેમ એલર્ટ પર તેમજ 7 ડેમ ચેતવણી પર રાખવામાં આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ ગઈકાલે ગાંધીનગરના કલોલ શહેરમાં કાચા મકાનની દિવાલ પડી જતા 2 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આણંદ જિલ્લામાં તારાપુર તાલુકાના ઈસરવાડા ગામમાં અને બોરસદના સિસવા ગામમાં પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે પેટલાદ ગામમાં ઝાડ પડવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તાર નીચાણવાળો હોવાથી 108 લોકોનું સ્થળાંતર કરાયું હતું. રાજ્યમાં હાલમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની 14 ટુકડી અને એસડીઆરએફની 22 ટુકડી તૈનાત છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે આણંદમાં 10 અને ખેડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદના સોજિત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એસટી બસ પરિવહનને અસર થઈ છે. રાજ્યના 433 રૂટ બંધ કરાતા 2081 ટ્રીપ રદ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત, બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ ટુકડી વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે કાળુભા નદી 2 કાંઠે વહેતી થઈ છે. જ્યારે નદીમાં તણાતી કારમાં સવાર 8 જેટલા લોકોને ઢસા પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. ઉપરાંત ભીમનાથ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા 5થી વધુ ગામની અવરજવર બંધ કરવી પડી છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે સરદાર સરોવર ડેમમાંથી ફરી પાણી છોડાતા જિલ્લાના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ 26 ફૂટની સપાટી પાર કરી લીધી છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ઓરસંગ નદીમાં વધુ પાણી આવતા ભારત નદી પરનો બ્રિજ તૂટી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઉપરાંત જિલ્લા કલેક્ટરે તમામ અધિકારી અને કર્મચારી તથા તલાટીઓને ફરજિયાત મુખ્ય મથક પર હાજર રહેવા તાકીદ કરી છે. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે જિલ્લામાં ધોળીધજા ડેમ, નાયકા ડેમ, થોરિયાળી ડેમ, મોરસર ડેમ, ત્રિવેણી ટાંગા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાંથી 90% જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે માંડવી તાલુકાના ફરાદી રામાણીયા વચ્ચે કોઝવે પરથી 2 લોકો સહિત જીપ તણાઈ ગઈ હતી. જોકે જીપમાં સવાર 2માંથી 1 વ્યક્તિનો જીવ બચી ગયો છે, જ્યારે એક ગુમ યુવકની શોધખોળ ચાલી રહી છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડાના બામણવાડ ગામમાં વરસાદના કારણે આવેલ કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનને પણ અસર થઈ છે. ગઈકાલથી આજ દિન સુધીમાં રેલવેએ 30 ટ્રેન રદ કરી છે.
પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી જીતેન્દ્ર કુમાર જયંતે આ અંગે માહિતી આપી હતી. पूरे गुजरात में भारी बारिश के कारण वेस्टर्न रेलवे की जो गाड़ियां हैं वो प्रभावित हुई हैं। कल से आज तक जो गाड़ियां हैं करीब 30 गाड़ियां हैं जिसको रद्द किया गया है और करीब 13 गाड़ियां हैं जिनको शॉर्ट टर्मिनेट किया गया है। साथ में 36 गाड़ियां हैं जिनको डाइवर्ट रूट से हम लोगों ने उनके गंतव्य की ओर भेजा है। ये सारी व्यवस्था रेल प्रशासन ने रेलवे सुरक्षा को ध्यान में रखते हुए की है। जैसे ही मौसम ठीक होता है और पानी का जो भराव है जो रेलवे ट्रैक पे वो कम होता है तो रेलवे अपने सुरक्षा इंतजाम की जांच करने के बाद में गाड़ियों का पुनः अपने रूट पर संचालन करेगा. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.